presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કોઈ એવી રેસિપી ખરા કે જે તમે 100% જ્યારે તમે કોઈ ઇટાલિયન કે કોઈ ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં જાઓ છો ત્યારે ખાસ મંગાવો છો, અથવા તો સબવે પર ઊભા રહીને તમારી રીતે કસ્ટમાઇઝ કરીને તમે કંઈક ને કંઈક એમાં બનાવડાવતા હો છો? પણ આજની રેસિપી એવી જ છે કે જે તમે ઘરે જ કસ્ટમાઇઝ કરાવીને ઘરે જ બહાર જેવો ટેસ્ટ લાવી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે અર્ચનાબેન કડિયા, કે જે સૌથી પહેલાં બનાવશે વેજ રેપ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે વોટરમેલન મોઈતો. તો કરીએ આજના શોની શરૂઆત. અર્ચનાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે જે રેસિપી કરો છો એ છે વેજ રેપ. જે રેપ આપણે બહારે ખાતા હોઈએ છીએ, કોઈ લારી પર કે પછી કોઈ રેસ્ટોરન્ટમાં જઈને આપણે મંગાવતા હોઈએ છીએ. અને રેપ એક એવી ફાસ્ટ ફૂડની રેસિપી છે કે ચાલતા આપણે ક્યારેય બી ખાઈ શકીએ છીએ છે ને. મારા મત મુજબ જોવા જઈએ તો રેપ એટલે જે બાળપણમાં આપણને મમ્મી રોટલીની અંદર ઘી અને ખાંડ અને સાથે બાકી જે બટાકાનો માવો ભરીને આપતા હતા એ જ છે. બસ આપણે થોડા સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં ઉપયોગમાં લઈએ એટલે એનું નામ રેપ પડી જતું હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ, પણ એ પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો અને સાથે બંને રેસિપી વિશે પણ વાત કરી દો. મારું નામ અર્ચના કડિયા છે. હું વડોદરાથી આવી છું. હું સ્પેશિયલ રેપ બનાવું છું જે ઘઉંના લોટમાંથી છે, નો મેદો, ઓનલી ઘઉંના લોટમાંથી મેં રેપ બનાવી છે, એટલે હેલ્ધી અને સરસ. ઓકે, કરીએ શરૂઆત? હા, ચોક્કસ. ધારા આપણે એની અંદર સ્ટફિંગ ભરીને કોબી છે, ગાજર છે, કેપ્સિકમ છે, એનો આપણે રેડી કરી દઈએ મસાલો આપણે. ઓકે. 2-3 ચમચી જેટલી ગાજર લઈશું, કોબી, ગાજર લઈશું થોડું. આ બધાને આપણે લાંબા જ સમારીએ છીએ. હા, લાંબા સમારવાના. કેપ્સિકમ અને ઓનિયન ડુંગળી રોલ રિંગ કરીશું એની. પછી પીઝા સિઝનિંગ છે એ લઈશું. ઓરેગાનો છે એ લઈશું. પછી બધું મિક્સ કરી દઈશું. આની અંદર છે ને આપણે મસાલો બધો મિક્સ કરી દઈશું એટલે આનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું. ઓકે. આમાં અત્યારે આપણે કોઈ સોસીસ કે કશું ઉમેરતા નથી? આમાં નથી ઉમેરતા. ડાયરેક્ટ આપણે જે રોટલી વણી છે રેપની એની અંદર જ આપણે કરીશું બધું. ઓકે. ટીકી મૂકીશું ને બધું એની અંદર જ કરીશું. ઓકે, આ થઈ ગયું. હવે એને સાઈડમાં મૂકી દો. હવે આપણે રોટલી લઈ લો. જી. આ રોટલી છે એની પર પહેલાં આપણે બધા સોસીસ લગાડીશું. ઓકે. જે તમે શરૂઆતમાં કહ્યું એ રીતે ઘઉંની રોટલી તમે બનાવી છે. ઘઉંની રોટલી છે. હા. બહાર જે મળે છે રેપ તે મેંદો અને ઘઉં મિક્સ હોય છે, કાં ફક્ત મેંદો એકલો હોય છે. આપણે ઘરે બાળકોને એટલે મેંદો તો ખવડાવીએ નહીં, જી, એટલે ઘઉંની રોટલી લીધી. ઓકે. સૌથી પહેલા આ કયો સોસ છે? થાઉઝન્ડ આઇલેન્ડ સોસ છે. ઓકે. પછી આ માયોનીઝ છે. ઓકે. ઝિગઝેગ કરવાનું. હા. પછી આ લિક્વિડ ચીઝ છે. ઓકે. પછી જે આપણા બનાવ્યું છે ને
વેજીટેબલ્સનું સ્ટફિંગ એને આમ લાઇનસર મૂકવાનું. ઓકે, દેખાતા જ ખૂબ જ યમી લાગે છે અને તરત જ જો ભૂખ લાગી હોય તો આવું તરત જ જો રેડી કરીને રાખ્યું હોય અથવા ટિફિન બોક્સમાં લઈ જવું હોય તો પણ બહુ જ ઇઝી છે આ બધી જ વસ્તુ. પછી જે આપણે ગ્રીન ચટણી બનાવી છે એ લગાવીશું એની પર. ઓકે, ગ્રીન ચટણી થોડી તીખી હોય એનો ટેસ્ટ જ આખો અલગ આવે છે. બિલકુલ. આપણે આલુ ટિક્કી છે એના 3 ભાગ કરીશું અને લાઇન્સ એને ગોઠવી દઈશું એની પર. ઓકે, આ પણ ઘરે બનાવેલી છે ઓકે. હોમમેડ ટિક્કી. આલુ ટિક્કીની જગ્યા પર આપણે કોઈ પણ વેજીટેબલ, ટોફુ છે કે ટોફુ છે, પછી પનીર છે, પણ પનીરની બધું જ લઈ શકીએ. પનીરની અંદર આપણે લાલ મરચું છે, હળદર છે, પછી પેરી પેરી મસાલો, મેગી મસાલો મિક્સ કરીને એને કરી લઈ શકીએ છીએ. ઓકે, ફરીથી એની અંદર ફરી ચટણી આવશે એની પર. અગેન મસાલા આ વેજીટેબલ્સ બધા. ફરી સોસ આવશે. ઓકે, તો 2 લેયર આપણે સોસીસ અને આપણા વેજીટેબલ્સનો કરીએ છીએ અને વચ્ચે આપણે બટાકાની ટિક્કી આપણે રાખીએ છીએ. હા, એવી જ રીતે ચીઝ, લિક્વિડ ચીઝ. માયોનીઝ. જ્યારે આપણે લાસ્ટ માયોનીઝ લગાવીએ ને તો સાઈડમાં થોડું લગાડી દઈએ એને ચીપકી જાય. હા, ચીપકી જાય એટલા માટે. હવે લાસ્ટમાં બાળકોને ભાવતું ચીઝ. હવે એને બને એટલી છે ને ફીટ આપણે ફોલ્ડ કરવાની. જેટલી થાય ને આપણાથી એટલી વધારે એને એકદમ ટાઈટ ફોલ્ડ કરવાની એટલે એનાથી છે ને મસ્ત ફીટ શેકાય. એ બહાર ન નીકળી જાય. નીકળે તો ખરું પણ ખુલી ના જાય. ખુલી ન જાય. હા, કારણ કે ચીઝ ઓગળશે એટલે થોડું સ્ટફિંગ તો બહાર નીકળશે પણ નીકળી ના જાય. હવે આપણે શેકી લઈએ ને. જી બિલકુલ. શેકવા માટે અહીંયા ઓઇલનો પણ આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા ઓઇલ છે કે જે કહીએ ને આપણે કે ટોકોફેરોલ સાથે બનેલું છે અને લાંબા સમય સુધી આપણી વાનગીને ફ્રેશ પણ રાખશે. બધી રીતે આમ કરી દે એટલે શેકાય. હા, ફાસ્ટ ગેસ કરવું છે. હા, પછી એને ઉપર ફરી. અને આ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે એટલે આપણે અહીંયા યુઝ કરીએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા ઓઇલ. હવે એને છે ને પછી એને આમ કરી દેવાનું. આમ જો બરાબર, એટલે આ બધી જ બાજુથી શેકાઈ જાય. લંબચોરસ ટાઈપ ફ્રેન્કી થશે. જે બાર પેલે ખાલી રોલ કરીને આપી દે છે ને એવું નહીં. મસ્ત એકદમ ચોરસ તમારે ફ્રેન્કિયા થશે. હા, એના આમાં જો શેપ આપવાનો એના આમાં. એટલે બરાબર બધી બાજુથી શેકાઈ જશે. હા, પહેલા રોટલીને આપણે કાચી પાકી શેકી લીધેલી હતી. શેકી નાખવાની. હા, પછી એવી સીધું ફરી આમ. અમને લાગે થોડું તેલ આમ તેમ છે, થોડી હલાવીને પછી તેલ આમ કરી દેવાનું એટલે આવી જાય.
આવો શેપ એનો. ચોરસ એનો શેપ આવવો જરૂરી છે. હા, તો છે ને શેપ સરસ હોય, જોઈને જ ખાવાનું મન જોઈને જ થાય. ખાવાનું મન થઈ જાય. ધારા આપણી રેપ તૈયાર થઈ ગઈ છે, રેડી. ઓકે, ઘઉંના લોટમાંથી બનાવેલી રેપ આપણું વેજ રેપ બનીને તૈયાર છે. હવે એને સર્વ કરી લઈએ. વેજ રેપ બનાવવા માટેની સામગ્રી: 4 નંગ બટાકાની ટિક્કી, 1 કપ બાંધેલો ઘઉંનો લોટ, 1 કપ સમારેલી કોબીજ, 1/4 કપ સમારેલા ગાજર, 1 કપ સમારેલી ડુંગળી, 1/4 કપ કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ, 2 ટેબલસ્પૂન મેયોનીઝ સોસ, 2 ટેબલસ્પૂન લિક્વિડ ચીઝ, 2 ટેબલસ્પૂન મસ્ટર્ડ સોસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. ધારા આપણી મસ્ત મજાની ઘઉંના લોટમાંથી બનેલી રેપ તૈયાર થઈ ગઈ છે. વાહ, એક સરસ મજાની રેપ રેસિપી તમારા હાથમાં અત્યારે છે. હવે તમે બહુ જ ઇઝીલી ઘરે આવું રેપ ઘરે બનાવી શકો છો. થેન્ક યુ સો મચ. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ વોટરમેલન મોઈતો. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાયેલા છે અર્ચનાબેન કડિયા, કે જેમણે શરૂઆતમાં સરસ મજાની આપણને વેજ રેપ બનાવતા શીખવાડી હતી અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે વોટરમેલન મોઈતો. વોટરમેલન મોઈતો કેવી રીતે બનાવશું એ જરા શેર કરી દો. વોટરમેલન મોહિતો બનાવવા માટે વોટરમેલન જોશે, લીંબુ જોશે, ફુદીનો જોશે, થોડી ખાંડ ને સોડા, બસ થઈ ગયું. બસ તો કરીએ શરૂઆત ફટાફટ. કરી દઈએ. ચલો. સૌથી પહેલાં ખલદસ્તો છે, કાચના ગ્લાસ આપણે એમાં નહીં કરીએ, ખલદસ્તામાં કરીશું આપણે. થોડું ડિફરન્ટ કરીએ. થોડું ડિફરન્ટ. 2 સ્લાઇસ લીંબુની, ફુદીનાના છે 2-3 પત્તા છે એ લઈશું. એને થોડું થોડું ક્રશ કરી નાખીશું આમ. ઓકે. પછી થોડા તરબૂચના પીસ લઈશું, વોટરમેલનના. ઓકે. બરાબર. અને આપણે થોડું થોડું ક્રશ ખાંડણી દસ્તામાં જ કરી લઈએ છીએ. હા, બસ ખાંડીમાં ક્રશ કરી પછી
ગ્લાસમાં એડ કરી દેવાનું અંદર. ઓકે. હવે અંદર આપણે સુગર એડ કરીશું. મેં છે ને પાવડર સુગર લીધી છે. અને સોડા. ઓકે, બરાબર. ઓકે. દેખાવે જ એકદમ રિચ લાગે છે. એવું લાગે છે કે આ ડ્રિંક લઈને જો ઘરની બાલ્કનીમાં બેઠા હોઈએ અને જો ઠંડો ઠંડો પવન આવતો હોય તો એવું લાગે કે સરસ મજાના બીચ પર બેઠા છીએ આપણે. અને થોડી વોટરમેલન સુગર એડ કરી દઈશું અંદર. ઓકે. થોડા ઉપરથી વોટરમેલનના પીસ નાખીશું. પુદીનો. સરસ ગાર્નિશિંગ પણ તમે કરી રહ્યા છો એટલે એવું લાગે છે કે ખરેખર કોઈ એવી રેસ્ટોરન્ટની જ આ રેસિપી છે. વોટરમેલન મોઈતો બનાવવા માટેની સામગ્રી: 2 કપ સમારેલું તરબૂચ, 1 નંગ લીંબુ, ફુદીનાના પાન, 2 ટેબલસ્પૂન ખાંડ અને 2 ગ્લાસ સોડા. ધારા વોટરમેલન મોહિતો રેડી છે. વાહ! વોટરમેલન મોઈતો બનીને તૈયાર થઈ ગયો છે અને આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો છો સરસ મજાનો ઠંડો એવો વોટરમેલન મોઈતો. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે, અને આઈ વિશ કે તમે બહુ જ બધી રેસિપીઝ હજુ પણ ટ્રાય કરો, લોકો સુધી પહોંચાડો અને આવા પ્રકારના શોઝમાં પાર્ટિસિપેટ કરતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ આવવા માટે. થેન્ક યુ અને આભાર તમારો, તમે અમને ઇન્વાઇટ કર્યા. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો.
ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી and Vermora tiles and bathware. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ.